અમારી મિત્રો આપણે ભાઈ છે સોળી. એ સોળીમાં થોડા ડોકા જોઈએ છે. શું કારણે જોઈએ છે આપણે મુલાકાત લે હા બહુચર એગ્રો રસાણા પાટીએ ગણપતજીની શું પ્રોબ્લેમ છે એ બધું કહે. જય માતાજી. આપણે આવી ગયા બહુચર એગ્રો ગણપતજીની મુલાકાત લેવા. એટલે ગણપતજી માહિતી આપશે. ગણપતજી અમારા સોળી વાળી છે બબી પોદડી છે. તમે હવે મોય અમુક ડોકા જોઈએ છે. તો એની કોઈક માહિતી આવો હેડો. શું કરવું હવે પડશે? તમે ચોળી વાયા કેટલા દિવસ થયા તમને? અચ્છા છે પોસ્તો બબે પોદડી છે. બબે પોદડી થઈ જાય. પાણી કેટલી વાર આલ્યું તમે? પાણી ભાઈ તારે એના છે પાણી નથી પાણી આલ્યું. ચોળીમાં એક નિયમ છે કે વાયા પછી 10-20 દિવસ પાણી ના આલવું પડે અને ખેંચીને પાણી આલવું પડે જેથી મૂળમાં ફૂગ ના લાગે. બરોબર. અને આમાં જો મૂળની ફૂગ લાગી હોય તો આપણે ફંગીસાઇડ ની ડ્રીપમાં આપવું પડે થાયોફેનાટ મિથાઇલ 70%. જે નાખવાથી આપણે મૂળની ફૂગ છે ને એનું 100% સોલ્યુશન થઈ જતું હોય છે. અને એક આપણે થડની અંદર કોઈ માઇકોરાજા છે કે હ્યુમિક છે કે આવું ડ્રીપમાં આપી દે જેથી નવું મૂળ છૂટે. નવું તંતુ મૂળ છૂટવાથી ફરીથી છોડ ખોરાક લઈ શકે અને ખોરાક લે તો એ તમારો છોડ ફરી તંદુરસ્ત થઈ જાય અને જેવો છે એવો આજો તાજો થઈ જાય. તો તમે ફંગીસાઇડ ની અંદર ડ્રીપ ની અંદર આપી શકો અને મૂળ છોડવા માટે માઇકોરાજા છે હ્યુમિક છે કે કોઈ પણ પ્રોડક્ટ ડ્રીપમાં એની સાથે આપી શકાય તો તમારો ફરીથી ચોળી સારી થઈ જશે. એટલે તમારો આભાર. હવે તમે કોઈ બે શબ્દ હેડો. અભિષેક એ પણ બે શબ્દ કહે છે. અમે તમારા ફાર્મની એક વખત વિઝિટ કરશું અને પછી તમને સલાહ આપશું. પહેલા અમે સલાહ નહીં આપીએ. બરોબર. ના 100% તો અમે માવજી તમારા ત્યાં બંને કંપનીના સ્ટાફ સાથે મુલાકાત કરશું, તમારી ચોળી જોઈશું અને કેવી છે અને 100% સારું તમને માહિતી આપશું અને સારું ઉત્પાદન આવે અને ભવિષ્યમાં તમે 4 ખેડૂતને અમારા વિશે અમારા એગ્રો વિશે માહિતી આલો એવી અમે પ્રયત્નો કરશું. ને આગળ પણ અમે તમને વવરાયેલું છે ચોળી તો તમને શું અમારું લાગ્યું? રિઝલ્ટ સારું છે તારે તમારી મુલાકાતે આજ આયા અને તમને કોઈ પણ માણસે કીધું છે કે જો મળો તેનું નિરાકરણ થશે. સારું સારું તો ફરીથી તમારા ફોર્મમાં મુલાકાત લઈશું અને અમે ચોળી જોવા પણ આવશું ને દવાનો ઉપયોગ કરો. સારું.